તો જૂનાગઢમાં પણ વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 11ના ઉમેદવાર હિતેન ઉદાણીએ ફોર્મ પરત ખેંચ્યું। વોર્ડ નંબર 10 અને 11માં ઉમેદવારી તેમણે કરી હતી। વોર્ડ નંબર 10માં અપક્ષ તરીકે ઉમેદવારી યથાવત રાખી છે, તો 3 વખત ભાજપમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા છે હિતેન ઉદાણી। બંને વોર્ડમાં ચૂંટણી લડવી અશક્ય હોવાથી ફોર્મ પરત ખેંચ્યું છે। હિતેશ ઉદાણી ગત ટર્મમાં ભાજપના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। તો મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જે રીતે ફોર્મ પરત ખેંચાવાનો સિલસિલો યથાવત આજે સવારથી જ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 11ના ઉમેદવાર હિતેન ઉદાણીએ ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 10 અને 11માં તેમણે ઉમેદવારી કરી હતી, ત્યારે વોર્ડ નંબર 10માં અપક્ષ તરીકે ઉમેદવારી યથાવત રાખી છે અને 3 વખત ભાજપમાંથી નગર સેવક તરીકે ચૂંટાયા હતા। ત્યારે હિતેન ઉદાણી બંને વોર્ડમાં ચૂંટણી લડવી અશક્ય હોવાથી ફોર્મ પરત ખેંચ્યું છે। 10 અને 11માં બેમાં અપક્ષ ફોર્મ ભર્યું હતું। આજે 11માં વોર્ડમાંથી મેં પાછું અપક્ષ ફોર્મ ખેંચી લીધું છે ને વોર્ડ નંબર 10માં મેં ફોર્મ ચાલુ રાખ્યું છે। બીજું સસ્તી રીતે ખેંચ્યું, 2 વોર્ડમાં તો મારે લડવું જ નહોતું, એક જ વોર્ડમાં લડવું હતું। એટલે આજે બીજું કે હું મારા ભાજપમાંથી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યમાંથી બેમાંથી રાજીનામું આપું છું। રાજીનામું મારે ભાજપમાં દેવા જવું પડે એટલે 2-4 દિવસ પછી દઈ 2-3 દિવસ પછી ગુરુવાર અથવા શુક્રવારે અને હું મારું રાજીનામું દઈ દઈશ, કારણ કે હું અત્યારે અપક્ષ લડું છું એટલે એની હિસાબે મારા ભાજપમાંથી હું રાજીનામું આપું છું।